નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના બગોદરા બાવળા હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ભાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોક ડાયરો માણીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની રિક્ષા કેરાળા ગામ પાસે પલટી ખાઈ જતા રિક્ષા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 મુસાફરો નાની મોટી ઇજાઓ પહોંચી છે। મળતી માહિતી મુજબ ભાયલા મોગલધામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાવળામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની એવા કેટલાક શ્રદ્ધાળુઓએ રિક્ષામાં સવાર થઈને આ ડાયરો જોવા ગયા હતા। તો વહેલી સવારે જ્યારે તેઓ પરત બાવળા તરફ જઈ રહ્યા હતા ત્યારે કેરડા ગામ પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્ત અને 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।